તાપીમાં ભાજપના બે જૂથ આમને સામને આવી ગયા। વાલોડના બુહારી ગામે ભાજપના જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। એમએલએ મોહન ધોડિયા અને મહામંત્રીના જૂથ વચ્ચે બબાલ થઈ ગઈ। બહારથી આવેલા લોકોને બહાર કાઢવાનું કહેતા મામલો વિચક્યો હતો। વિડીયો ઉતારવા બાબતે માથાકૂટ થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે। ધારાસભ્ય મોહન ધોડિયા સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। તાપીના વાલોડની આ ઘટના છે, જ્યાં ભાજપના જ બે જૂથ આમને સામને આવી ગયા હતા। વિડીયો ઉતારવા જેવી બાબતે બબાલ થઈ ગઈ હતી। વાલોડના બુહારી ગામે ભાજપના જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। આ વિડીયો સામે આવ્યો છે। એમએલએ મોહન ધોડિયા અને મહામંત્રીના જૂથ વચ્ચે બબાલ થઈ હતી। બહારથી આવેલા લોકોને બહાર કાઢવાનું કહેતા બબાલ થઈ અને મોહન ધોડિયા કે જો ધારાસભ્ય છે તેમની સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। તો ભારતીય જનતા પાર્ટી આમ તો શિસ્તબદ્ધ પાર્ટી પોતાને કહે છે, પરંતુ અહીંયા પાર્ટીના મતદાનના દિવસે પાર્ટીના જ બે જૂથ આમને સામે આવી ગયા, એક ધારાસભ્યનું, એક મહામંત્રીનું। વધુ વિગત સાથે સંવાદદાતા અનુપ ભટ્ટ આપણી સાથે જોડાયા છે। અનુપ, કારણ શું હતું? ભાજપની અંદર જ આવી બબાલ થઈ ગઈ? જી કૃષ્ણ, જે રીતે જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી જે વાલોડના બુહારીમાં બે જૂથો ચાલી રહ્યા છે, તેમાં મહામંત્રી અમિત પટેલ અને ધારાસભ્ય મોહન ધોડિયા એમનો એક ગ્રુપ છે, અને બીજી તરફ જે વાલોડના બુહારીના ઉપસરપંચ છે એ સુરત દેસાઈ તેમનો ગ્રુપ છે। અને આ મતદાન વખતે પણ જ્યારે જ્યાં મતદાન કરાવી રહ્યા હતા કાર્યકરો, અને તે દરમિયાન કંઈક બોલાચાલી થઈ, વિડીયો ઉતારવા બાબતે બોલાચાલી થઈ હોવાની ચર્ચા છે, અને બંને જૂથો આમને સામને થઈ ગયા હતા। એમાં ધારાસભ્ય મોહન ધોડિયાનો પણ હુરિયો બોલાવવામાં આવ્યો હતો। જી જી, બિલકુલ, આભાર।